ખેડૂતો માટે એક ખુશખબરીના સમાચાર મળી રહ્યા છે કે હવે પેટ્રોલ ડીઝલ વગર ચાલતું એક ઇલેક્ટ્રિક ટ્રેક્ટર ભાઈ માર્કેટની અંદર આવી ગયું છે અને આ ટ્રેક્ટર સોલર પેનલ ઉપર ચાલે છે। હવે કોઈ જ ખેડૂતોને પેટ્રોલ પંપો ઉપર પેટ્રોલ અને ડીઝલ લેવા માટે લાઈનોમાં નહીં ઊભું રહેવું પડે। તમે જોતા હશો કે અત્યારે હાલ છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ પંપો ઉપર ભાઈ ડીઝલ લેવા માટે મોટી મોટી લાઈનો લાગી રહી છે, તો ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ડીઝલ નથી મળી રહ્યું। તો એ વચ્ચે અત્યારે હાલ ભાઈ એક ઇલેક્ટ્રિક ટ્રેક્ટર એ પણ સોલર પેનલથી ચાલતું રાત દિવસ હવે ખેડૂત આ ટ્રેક્ટરના મદદથી ખેતી કામ કરી શકશે। અને આ ટ્રેક્ટર આખરે આવ્યું તો આવ્યું ક્યાં અને કોણ લાવ્યું, શું ખરેખર તમારે જો આ ટ્રેક્ટર લેવું હોય તો તમે આ એક વિડીયો ધ્યાનથી સાંભળતા જજો, કારણ કે આપણા ગુજરાતના ખેડૂતોને આ ટ્રેક્ટર આવવાથી ભાઈ ઘણો બધો ફાયદો થઈ શકે છે। મેન ખર્ચો તો ભાઈ જે ડીઝલનો ખેડૂતોને બહુ મોંઘો પડી જાય છે પોતાના ખેતરો ખેડવા માટે। હવે ભાઈ સોલર પેનલથી આ ટ્રેક્ટર તમારા ઘણા બધા ખેતરો હશે તો પણ ભાઈ ખેડી નાખશે। રાત દિવસ ખેતરોની અંદર આ ટ્રેક્ટર ચાલશે। જો તમે સોલર પેનલ વાળું ટ્રેક્ટર છે અને આખો દિવસ તમે ખેતરોની અંદર ખેડો ને તો પણ ભાઈ તમારું ઘણું બધું કામ પૂરું થઈ શકે છે। આ ટ્રેક્ટરનો વિડીયો વાયરલ થતા ઘણા બધા ખેડૂત ભાઈઓ એવું કહેવા લાગ્યા કે ખરેખર આપણા ગુજરાતની અંદર આપણા દેશની અંદર આવું ટ્રેક્ટર આવવાની જરૂર છે અને ક્યાંક ને ક્યાંક આવું ટ્રેક્ટર આપણે ખરીદવું પણ જોઈએ, કારણ કે જે વચ્ચે અત્યારે હાલ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે અને જો કદાચ આવું સોલાર પેનલથી ચાલતું ટ્રેક્ટર આવી જાય તો ભાઈ ખેડૂતોને ઘણો બધો ફાયદો થઈ શકે છે। દરેક ખેડૂત ભાઈઓ તો હવે આવું ટ્રેક્ટર ખરીદશે, કારણ કે ભાઈ પેટ્રોલ અને ડીઝલ મોંઘું થઈ રહ્યું છે અને એક બાજુ પેટ્રોલ પંપો ઉપર આપણને મળી નથી રહ્યું, લાઈનોમાં ઊભું રહેવું પડે છે। અને જો કદાચ આવું ટ્રેક્ટર આવી જાય તો આપણને ઘણો બધો ફાયદો થઈ શકે છે। તો મિત્રો આ વિડીયોના માધ્યમથી તમારે જણાવવાનું છે અને સરકાર સુધી એક રજૂઆત પહોંચાડવાની છે કે શું ખરેખર આવું ટ્રેક્ટર આવવું જોઈએ કે કેમ। આ વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો તો ક્યાંક ને ક્યાંક એઆઈ દ્વારા બનાવેલો છે, પણ ભાઈ આ એક ડેમો બનાવવામાં આવ્યો છે। શું ખરેખર આવું ટ્રેક્ટર આવવું જોઈએ કે કેમ, તમે કોમેન્ટ કરીને જણાવતા જજો।